ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, નડિયાદ। આજ રોજ જે આરોપી રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસૂલ વોરા, જેને મર્ડર કેસમાં આજીવન કેદની જે સજા થયેલી છે, તે બનાવની વિગત એવી છે કે તારીખ 12/4/2023ના રોજ ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરી ખારાકુવા વિસ્તારમાં આ કામના ફરિયાદી સમીરભાઈ તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે। સમીરભાઈને પોતાની પત્ની હિનાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં આ હિનાબેન આ કામના જે આરોપી છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તેના ઘરે બોલતા બોલતા જાય છે। આ જે હિનાબેન છે એ સમીરભાઈ જે ફરિયાદી છે આ કામના એની બહેનના વિશે ગમે તેમ બોલતા આ જે મરણ જનાર છે શરીફ ઉર્ફે મૂસો તે પોતાની ભાભીને એની પોતાની બહેન વિશે ગમે તેમ ન બોલવા માટે સમજાવવા માટે આ આરોપીના ઘરે જાય છે અને ત્યારબાદ આરોપી અને આ કામે મરણ જનાર વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે। તે બોલાચાલીમાં આ કામના ફરિયાદી સમીરભાઈ એ બંનેને છૂટા પાડી અને મરણ જનારને પોતાના ઘરે પરત લઈને આવે છે। ત્યારબાદ અડધો કલાક પછી મહિલા હેલ્પલાઇન ઉપર કોઈએ ફોન કરતા 181 મોબાઈલ વાઈને આવી જતા આ પતિ પત્ની સમીરભાઈ અને એની પત્ની બંનેને સમજાવે છે, બેસીને વાતો કરે છે। તે દરમિયાન આ આરોપી જે છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તે ઉશ્કેરાઈ જાય છે અને આ કામે ફરિયાદી સમીરભાઈ અને તેના જે મરણ જનાર ભાઈ છે મૂસા એ બંનેને ગાળો બોલવા લાગે છે। તે સમયે પણ આ 181 વાનમાં આવેલા જે અધિકારી હતા, મહિલા અધિકારીઓ, તેઓએ પણ આ કામના આરોપીને સમજાવી અને શાંત પાડવા પ્રયત્ન કરેલો। ત્યારબાદ આ હિનાબેન તરફથી ફોન આવ્યો છે તેવી તે સમજ સાથે 81 મોબાઈલ વાઇનવાળા આ હિનાબેન અને તેના પતિ સમીરભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હોય છે। દરમિયાન હિનાબેન આ પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી તેવી વિગતો જણાવતા આ સમીરભાઈને તેમના ઘરથી થોડેક આગળ 181 વાનવાળા ઉતારી દે છે। સમીરભાઈ જ્યારે પોતાના ઘરે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં તેનો એક મિત્ર મળે છે અને એ મિત્ર જણાવે છે કે તારા ભાઈ શરીફ ઉર્ફે મૂસાને આ આરોપી રેહાને છરો મારી દીધેલો છે। ત્યારે સમીર દોડતો દોડતો પોતાના ભાઈ પાસે જાય છે। એ ત્યાં જઈને પોતાના ભાઈને લોહી લુહાણ હાલતમાં પડેલો જુએ છે। પોતાના ભાઈનું માથું ખોરામાં લઈ અને પૂછે છે કે ભાઈ તને શું થયું છે, કોણે માર્યું છે? ત્યારે મરણ જનાર જે છે આ મૂસો તે ફરિયાદી સમીરને કહે છે કે મને આ આરોપી જે રેહાન છે એ રેહાને છરો મારી દીધેલો છે। આ હુમલો એટલો ભયાનક હતો કે મરણ જનાર જે શરીફ ઉર્ફે મૂસો છે તેના પેટના ભાગે છરો મારતા એના પેટના તમામ વાઇટલ ઓર્ગન્સ, કિડની છે, લીવર છે, આ તમામ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયેલા। ત્યાં એના આંતરડા બહાર નીકળી ગયેલા અને તેને જેવો દવાખાને લઈ જવામાં આવે છે તેવો ડૉક્ટર તેને તરત જ મૃત જાહેર કરેલ છે। આ બનાવ જાહેર રસ્તા ઉપર બનેલો, ગામના આડોશ પાડોશના લોકોએ પોતાની નજરે આ બનાવ જોયેલો અને આ તમામ જે બનાવ બન્યો એ બનાવના અનુસંધાનમાં મરનારના ભાઈ સમીરભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરી તપાસ આચરેલી, જેમાં ફરિયાદીનું તથા નજરે જોનાર સાહેદોના નિવેદનો, મેજિસ્ટ્રેટ રૂબરૂના નિવેદનો પણ લેવડાવેલા। ડૉક્ટરે જે પીએમ કરેલું આ તમામ કેસ કાગળો સાથે જે પોલીસે ચાર્જશીટ કરેલું એ કેસ ચાલવા ઉપર આવતા આજરોજ શ્રી શેખ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા આ તમામ સાહેદોના નિવેદનો, નજરે જોનાર સાહેદોના નિવેદનો તેમજ ડૉક્ટરે જે પીએમ કરેલું તેમાં જે ઇન્જરી થઈ હતી એ નજરે જોનાર સાહેદો છે તેમની જોડે કોલોબરેટ થતી હતી, એ તમામ પુરાવાઓને ધ્યાને રાખી અને ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસૂલ વોરાને આજીવન કેદની સજાનો હુકમ કરેલો છે।